અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે શહેરમાં પણ દીપડા ઘૂસી ગયા હોવાની ઘટના બની છે। અમદાવાદના ગુમા ગામ નજીક આવેલ ચરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણકારી સામે આવી। ગત મોડી રાત્રે એટલે કે 19 જુલાઈએ મોડી રાત્રે દીપડો સોસાયટીમાં ઘૂસી જતા લોકોમાં ભય ફેલાયો। મેયર અનુસાર ગુમા ગામ નજીક દીપડો દેખાયો છે। રાત્રિના સમયે દીપડો આવી ગયો હતો, જે મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી। ગુમા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી। સોસાયટીમાં દીપડાના પંજા હોવા અંગેની કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી। 3 થી 4 જગ્યાએ દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેથી દીપડો હોવાનું સ્પષ્ટ થયું છે। મળતી માહિતી મુજબ શહેરના છેવાડાના વિસ્તાર ગુમા ગામથી શીલા તરફ જવાના રોડ પર આવેલી ચરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે 1:50 બાદ દીપડો દેખાયો હતો। સોસાયટીનો કોટ કૂદી અને દીપડો સોસાયટીમાં આવ્યો। એક યુવતી ગાડી લઈને ત્યાંથી પસાર થતી હતી, તેણે પણ આ દીપડાને ત્યાંથી જતા જોયો। સોસાયટીમાં દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે। મોડી રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હતો અને સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ દેખાય છે। શેલા અને ગુમા ગામની આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે મેયર હિતેશ બારોટને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તેઓ તાત્કાલિક સવારે ચરણદીપ સોસાયટી ખાતે પહોંચ્યા હતા। સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ સાથે તેઓ સ્થળ પર જ પહોંચ્યા હતા। તાત્કાલિક ધોરણે હાલમાં દીપડો કઈ તરફ ગયો હોય તેની તપાસ કરીને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।